નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીવત હોવાથી ઉકળાટ રહેશે। सांसद ज्ञानीबेन ठाकुરના આક્ષેપ સામે ગૃહમંત્રીના પ્રહાર। મોડી રાત સુધી ગરબાની છૂટને લઈને અમુક લોકોને પેટમાં દુખાવા લાગ્યું છે। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે? નવસારીમાં ગરબામાં પોલીસ સાથે માથાકૂટ। રમઝટ એસી ડોમ ગરબામાં બાઉન્સરોએ પોલીસ સાથે માથાકૂટ કરી। પોલીસે એસી ડોમના ગરબા બંધ કરાવ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની મુલાકાત લીધી। મેડિકલ મોબાઈલ વેનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ગોતા શાકભાજી માર્કેટનું ઉદ્ઘાટન કર્યું। ઉત્તર પશ્ચિમ રોલમાં નવી વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું। 3 કરોડ 25 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું છે આ શાક માર્કેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખુલ્લું મૂક્યું। અમિત શાહે કનુ પટેલના કાર્યાલયને ખુલ્લું મૂક્યું। શહેરીજનોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ। અમદાવાદનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવે તેવું કરો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ વિસ્તારમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું। એએમસી દ્વારા 447 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ। નવરાત્રિના પર્વની શુભેચ્છા પાઠવતા અમિત શાહે કહ્યું કે 9 દિવસમાં શક્તિ, જ્ઞાન અને સત્વનો સંચય કરવાનો છે। ગુજરાતની નવરાત્રિ નથી જોઈ, તેણે ગુજરાતને ઓળખ્યું નથી। સાથે જ કહ્યું કે 919 કરોડના કુલ કામોની ભેટ એક જ કાર્યક્રમમાં। 6 વર્ષમાં ગાંધીનગર લોકસભામાં 37,000 કરોડના કામ થયા છે। સુરતમાં ગૌપ્રેમી અને માલધારી સમાજનો મોરચો। કલેક્ટર કચેરી ખાતે માલધારીઓએ મોરચો માંડ્યો। ગૌમાતાને રાજમાતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે માંગ કરાઈ। મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચાર કરી માંગ કરી। દાહોદમાં બાળકીની હત્યા કેસમાં પોલીસે 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 65 જેટલા ટેસ્ટ રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે। 150 જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા છે। તોરણી ગામે આચાર્ય ગોવિંદ નટે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે એફએસએલે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। જૂજ કેસોમાં કરાતો એપિથેલિયલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। સંઘવીએ કહ્યું કે ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી અને અન્ય પુરાવા આરોપીને ફાંસી આપવામાં મદદરૂપ થશે। આરોપીને સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે તે રીતે તપાસ હાથ ધરાઈ। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અચાનક વાહન વ્યવહાર વિભાગની ઓફિસે પહોંચ્યા। હર્ષ સંઘવીએ મુલાકાત લીધી અને આ વિભાગની પણ જાણકારી મેળવી। ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। હાઈકોર્ટે ગણેશ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા છે। જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે જામીનને મંજૂરી અપાઈ। ગોંડલના ભૂતપૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશની સહકારી ક્ષેત્રમાં એન્ટ્રી। જેલમાંથી ચૂંટણી લડતા ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેંકનો વાઇસ ચેરમેન બન્યા। બેંકના ચેરમેન પદે અશોક પીપળિયા અને એમડી તરીકે પ્રફુલ્લ ટોળિયાની વરણી કરી। ગણેશ જાડેજા અને દલિત યુવાનનું અપહરણ કરીને તેને નગ્ન કરીને ઢોર મારવાના કેસમાં જૂનાગઢ જેલમાં બંધ છે। ગણેશ સામે દલિત યુવકનું નગ્ન કરી મારનો વિડીયો ઉતારવાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। જૂનાગઢમાં ભાજપના ધારાસભ્યો અધિકારીઓનો ઉધડો લીધો। સંજય કોરડિયાએ રસ્તાના ટેન્ડરિંગ મુદ્દે અધિકારીને ખખડાવ્યા। અરવિંદ લાડાણીએ પણ અધિકારીને આડે હાથ લીધા। ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ માટે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની પસંદગી। ઓસી અને ડીસી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપે પસંદગી કરી। સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાઈ। શામળભાઈ પટેલ સાબર ડેરીના ચેરમેન બન્યા। ડેરીના વાઇસ ચેરમેન પદ પર રિતિરાજ પટેલ અને શામળ પટેલની આગેવાનીમાં 15 બેઠકોની બિનહરીફ થઈ હતી। ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની હડતાલ યથાવત છે। એસોસિએશન અને પુરવઠા વિભાગની બેઠક મળી હતી। બેઠક નિષ્ફળ જતા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરાયો।
યુનિવર્સિટીમાં MBBS પુનઃ મૂલ્યાંકન કૌભાંડ. પાટણમાં NSUIએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. NSUIએ ડેપ્યુટી રજિસ્ટ્રારને MBBS કૌભાંડમાં જવાબદાર સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે. બીજા દિવસે ગુજરાતભરના ક્વોરી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા. ક્વોરી સંચાલકોએ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 1600થી વધુ ક્વોરી સંચાલકો આંદોલનના માર્ગે. કચ્છનો ક્વોરી ઉદ્યોગ બંધ થતાં અનેક લોકો બેરોજગાર બન્યા. પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજનના કારણસર 60% ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ થતાં ઉદ્યોગને ફટકો પડ્યો છે. અમીરગઢના ઉમરકોટ ગ્રામજનોના કલેક્ટર કચેરીમાં ધામા. સરકારી જમીન હડપ થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે રજૂઆત. જમીન માલિકે સરકારી જમીન હડપ કર્યાના આક્ષેપ. સુરતમાં ભાગળ ટાવર રોડની મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓમાં ભારે રોષ. સમય મર્યાદા વીતી ગયા છતાં પણ કામ અધૂરું છે. નુકસાની વળતરની જાહેરાત થઈ હતી તે પણ બંધ કરી છે. તો મહીસાગરમાં દૂધના ભાવને લઈને મહિલાઓનો અનોખો વિરોધ. ગરબા સ્વરૂપે મહિલાઓ જિલ્લા સેવા સદન પહોંચી. દૂધના 2 ભાવને લઈને મહિલાઓમાં ભારે રોષ. રાજકોટમાં ડોમવાળા બાંધકામને લઈને ફાયર NOC નહીં મળે. ઇમ્પેક્ટ ફીનો લાભ લેનાર બાંધકામને પણ ફાયર NOC નહીં આપવામાં આવે. 140થી વધુ શાળા અને હોસ્પિટલના ડોમને ફાયર NOC નહીં અપાય. રાજકોટમાં અગ્નિકાંડ બાદ કોર્પોરેશનમાં રાજીનામાનો દોર યથાવત. ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે રાજીનામું મૂકતા કહ્યું કે સ્ટાફની અછતથી ફાયરના કર્મચારીઓ પર કામનું ભારણ વધારે છે. સુરતમાં તપેલા ડાઇંગ યુનિટને SMCએ સીલ મારી દીધા છે. ઔદ્યોગિક પાણી ડ્રેનેજ લાઇનમાં નાખતા કાર્યવાહી કરવામાં આવી. 15 દિવસમાં 380 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારાઈ. ભરૂચમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. પાલેજ ગામે 66 kV સબસ્ટેશનમાં પાણી ભરાયેલા હતા. ઊંઝા APMCની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ. પ્રથમ મતદાર યાદીમાં 1162 મતદાર. ખેડૂત વિભાગમાં 303, વેપારી વિભાગમાં 817 મતદાર. સહકારી ખરીદ વેચાણ મંડળીમાં 42 મતદાર. નવરાત્રી દરમિયાન ખેરાલુમાં રોડની કામગીરી શરૂ થતાં વેપારીઓ નારાજ. ટાવરથી ઉર્વિશ પાર્લર સુધી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું. રોડના કામથી રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન. ઉપલેટાના ગઢાળાનો કોઝવે ખખડધજ હાલતમાં. 20 દિવસથી રસ્તો બંધ થતાં લોકોને ભારે હાલાકી. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી. સ્ટાફ નર્સની ભરતીને લઈને જાહેરાત. રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભરતીની જાહેરાત કરી. ગીર જંગલમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વન મંત્રીનું નિવેદન. કહ્યું અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો. નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં વિસ્તાર ઘટ્યો છે. સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો. ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સહેલાણીઓ સિંહની જોડી જોવાની હવે મજા માણી શકશે. વન વિભાગ અને વન મંત્રી મુળુબેરા અને મુકેશ પટેલ ક્વોરન્ટીન પૂર્ણ થયા બાદ સિંહની જોડીને ખુલ્લી જગ્યામાં મૂકવા માટે હાજર રહ્યા. અમદાવાદમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબાને લઈને અસમંજસ. ફાયર NOC ન હોવાથી પોલીસે એક પણ મોટા આયોજકને મંજૂરી નહોતી આપી. પોલીસ પાસે 82 અરજી આવી, જેમાંથી 19 અરજી મંજૂર કરાઈ છે. રાજકોટમાં આયોજકોને ગરબાની મંજૂરીની પ્રક્રિયા. ફાયરના ઇન્સ્પેક્શન અને NOC આપવાનું કામ ચાલુ. 25 આયોજકોની અરજી આવી હતી. 25 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. તો રાજકોટમાં અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું. કેન્સરને માત આપનાર 3000 ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા. કેન્સર એટલે કેન્સલ નહીં ના સૂત્ર સાથે આયોજન કરવામાં આવ્યું. નવલા નોરતાને લઈને સુરત ફાયર વિભાગનો અનોખો પ્રયાસ. એસીડોમના કાપડ પર કેમિકલવાળો સ્પ્રેનો છંટકાર કરવામાં આવ્યો હતો. આગની ઘટના વિકરાળ બનતા કેમિકલ અટકાવે છે. અંબાજીમાં પ્રથમ નવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર. મંદિરના ચાચર ચોકમાં ભક્તો ધજા સાથે ગરબે ઘૂમ્યા. ચાચર ચોકમાં જય જય અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો. નવરાત્રિને લઈને ભાવનગરમાં ખોડિયાર મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર. રાજપરાના સાનિધ્યમાં ભક્તોની ભીડ જામી. અલગ અલગ શહેરોમાંથી લોકોએ મંદિરમાં ધજા ચડાવી. યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ. મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ દર્શને ઉમટ્યા. ચાંપાનેરથી માચી સુધી જવા માટે ST સેવા વધારવામાં આવી.
કેદીઓની જાતિને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો. સુપ્રીમે કહ્યું દરેક રાજ્ય 3 મહિનામાં જેલ મેન્યુઅલમાં સંશોધન કરે. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીને મની લોન્ડરિંગ કેસમાં ઈડીને સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધિત કેસમાં ઈડીએ અઝરુદ્દીનને સમન્સ મોકલી જવાબ માંગ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટર સ્ટેડિયમની વસ્તુ ખરીદીમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ. ડીઝલ જનરેટર અને ફાયર સેફટીના સાધનો અને છત્રીઓની ખરીદી માટે ફાળવેલા ₹20 કરોડના ફંડનો દુરુપયોગ કર્યો હોવાના આક્ષેપ. હરિયાણામાં સભા સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ નફરત ફેલાવે છે. આપણે નફરતને નાબૂદ કરવી પડશે. તૃણમૂલ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. કલકત્તા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડોક્ટર CV આનંદ બોઝ સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો. તમામ ઇન્ડેક્સ 2%થી વધુ તૂટ્યા. સેન્સેક્સ 1800 પોઈન્ટ તો નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યું.